ફાઇનલી દ્વારકાધીશ નો હુકમ થઈ ગયો છે અને આ બે જણાને તરતા આવડે છે, આપણને આવડતું નથી એટલે જો આ જાલીને બેઠા અહીંયા એને જો આવો રૂમ આપી દીધો છે આખો. આ રૂમ હે જો અહીંયા હરેશ કાકા ની છે, બધા ઠેલા પડ્યા છે, આ છોટું છે, તમો છે. તો જો મિત્રો બાઇકમાં હોય ને એને દર્શન થાય છે એટલે દર્શન કરી લેજો. લાઈવ ધજા ચડે છે. બોલીએ શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. તો મિત્રો જો અત્યારે શિવરાજપુર બીચ ની અંદર અમે ફૂલ મોજ કરી રહ્યા છીએ. જો તમને દેખાડે એમ જો આ બધા નાઈ છે અહીંયા. છોટો શક્તિ જો અમારે ધરમસિંહ તરતા આવડે થી ક્યાંય આગો છે એટલે આપણે એમ જો ફૂલ મોજ. વાહ કેન્સલ કર્યું છે કારણ કે એક જગ્યાએ એને અમે ગેસ પુરાવા ઉભા રહ્યા હતા. આપણે કેટલી વાર લાગી ભૂપતભાઈ લગભગ ગેસ પુરાવતા? 2 કલાક થઈ ગઈ. હા 2 કલાક જો ગેસ પુરાવતા થઈ ગઈ હતી અને મોડું થઈ ગયું હતું બહુ. જો હવે કદાચ ને મંદિરે આપણે કેટલા વાગ્યા 11-12 વાગ્યા પૂગી તો કદાચ બંધ થઈ જાય મંદિર બંધ થઈ જાય મંદિર. તો કેમ છો મારા ઘરે જાઓ. ફાઇનલી દ્વારકાધીશ નો હુકમ થઈ ગયો છે અને આજે અમારે જવાનું છે દ્વારકા. અને દ્વારકા હું એકલો નથી જતો, મારા ઘણા બધા મિત્રો પણ છે. પહેલા તો તમે મારી વાત સાંભળી લો કે હું શું મોકલો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજે અમે જવાના છીએ દ્વારકાધીશના દર્શન કરવા ચોટીલાથી, જે લગભગ અહીંથી 300 ને આડે થાય છે. જો અત્યારે આપણો ઈકો રહ્યો ને સામે જો ગેસ સીએનજી પુરાવે છે અને એમાં ઘણા બધા આપણા મિત્રો છે. તો તમને મિત્રો એરે પણ મલાવીશ તમને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે દ્વારકાધીશ નો હુકમ ફાઇનલી થઈ ગયો છે. તો મિત્રો જો ગાડી એને ગેસ પુરાઈ લીધો છે અને સામેથી હાલી આવે ગાડી. અને ગાડીમાં કોણ કોણ બેઠું હોય ને એ પેલા તમને જણાવી દઉં. જો ગાડીમાં તો એને પેલા તો આપડા હરેશ કાકા છે અને આ છે ભૂપતભાઈ ડ્રાઈવર, જે આપડી ભેગા આવે છે દ્વારકાધીશ ડ્રાઇવિંગ કરી છે. અને હરેશ કાકા ધરમસિંહ છે, આ અમારા મહેમાન છે. પછી અહીંયા શક્તિ છે, છોટું છે, તમો છે. અમે બધા જઈએ અત્યારે દ્વારકાધીશ ના દર્શન કરવા કારણ કે ઠાકર નો હુકમ થઈ ગયો છે. હવે ભાઈ ઘરે નો બેહાય, હજી 300 કિલોમીટર નો અમારો રસ્તો કાપવાનો છે. મિત્રો ચોટીલા થી આપણે દ્વારકા જતા હતા અને અત્યારે જામનગર વટી ગયા છીએ, પણ તોય અહીંથી દ્વારકા 143 કિલોમીટર બાકી છે. તો અત્યારે જો એક જગ્યાએ આપણે બ્રેક મારી દીધી છે અને અહીંયા આશાપુરા પાન એન્ડ કોલ્ડ ડ્રિંક માં આપણે અત્યારે ચા પી લીધી છે, આપણે પી લીધી કોફી. અને તોય હજી અહીંથી 143 કિલોમીટર બાકી છે. તો હવે સીધા તમને દ્વારકા મળશું. તો મિત્રો હવે ફાઇનલી છે ને આપણે જો અત્યારે દ્વારકા પૂગી ગયા છીએ અને દ્વારકા પૂગી ગયા છીએ. અત્યારે ડ્રાઈવર ને કીધું તમે થોડોક આરામ કરી લ્યો તો અમે દર્શન કરતા આવી. જો બધા અમે હારે જ છીએ. તો દ્વારકા પૂગી ગયા છીએ અને તમને ખબર છે કે મંદિર અંદર ફોન લઈ જવા નહીં દે એટલે અમે દર્શન કરતા આવી. જો મારો ભાઈ અત્યારે નાવા આવી ગયા છે ગોમતી ઘાટમાં. જો અહીંયા આપણો ધમો છે, તમા અને બધા નાવા આવતા રહ્યા છે અત્યારે. અને નાઈન પછી દર્શન કરવા જવાનું છે દ્વારકાધીશ ના, નાવા આવતા રહ્યા. જો અમારા ધર્મ છે ભાઈ, આ બે જણાને તરતા આવડે છે, આપણને આવડતું નથી એટલે જો આ જાલીને બેઠા બાકી આ બેન તરતા આવડે. જો આવે હે, જો ખાલી પાણી આવે જો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તમે. હજી તો કેટલી જગ્યાએ જવાનું બાકી છે હો. મારો ભાઈ હે ને ગોમતી માં હે ને અત્યારે સ્નાન થોડુંક કરી લીધું છે, પણ હજી થોડુંક કરવાનું બાકી. એનું કારણ છે કે અમારી ભેગા જે લોકો આવ્યા હતા ને એ કોઈ દરિયામાં નાયું નથી, એટલે દરિયામાં નથી નાયું ને એટલે એને હે ને રૂમે લઈ જવાના છે નાવા. એટલે અમે જ આવી. આમ જો આ બધા હારે અત્યારે છે રૂમે જવાનું છે, પણ આમ જો અહીંયા ટ્રાફિક જો ખાલી અહીંયા લગી ટ્રાફિક છે, ઠેઠ લગી ટ્રાફિક છે. જો આ ચોક ને અહીંયા લગી ટ્રાફિક છે. એટલે ટૂંકમાં હે ને હજી રૂમે જ આવી નાવા. જો અત્યારે હે ને અમે દ્વારકા આવી ગયા હતા દર્શન કરવા, પણ હે ને લગભગ એક હોટલમાં હે ને રૂમ ખાલી હતો નહીં.
તો અમને એક ભાઈ મળી ગયા છે કે જેમની પાસે હે ને નાવા ધોવાની ફૂલ સુવિધા છે. તમને એક રૂમ મળી જશે અને એ પણ ફક્ત ખાલી 500 રૂપિયામાં અત્યારે મળી જશે. પણ જો તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમે ભાઈને પૂછી લેજો, કદાચ ભાવ વધારો થયો હોય તો એ ભાઈને પૂછી લેજો. જો આ એ ભાઈ છે અને આમનો નંબર છે ને હું તમને હે ને નીચે સ્ક્રીન ઉપર આપી દઉં. તો કદાચ દ્વારકા આવો અને કઈ હોટલમાં તમને જો કદાચ રૂમ ન મળે તો એ નંબર ઉપર કોન્ટેક્ટ તમે કરી શકો. તો મિત્રો જો હે ને અહીંયા હે ને જો આવો રૂમ આપી દીધો છે આખો. આ રૂમ હે જો અહીંયા હરેશ કાકા ની છે, બધા ઠેલા પડ્યા છે, આ છોટું છે, તમો છે, આ મહેમાન છે, ધરમસિંહ નાવા ગયો છે. આ ટોટલ હે ને તમને 12 બાથરૂમ મળી જવાના છે અને બાથરૂમમાં તમને નાવાની સુવિધા મળી જવાની છે. મિત્રો હે ને નાઈને હે ને કમ્પ્લીટ થઈ ગયા એને અત્યારે જ આવી છે અમે દ્વારકાધીશના દર્શન કરવા. અને તમે એમ જોઈ શકો કે ભાઈ આ બે વખતે આને આ કપડા પહેર્યા. કપડાનું રીઝન એ છે કે ખાલી ફોટા પાડવાના છે. પછી હજી શિવરાજપુર બીચે જઈને નાવાનું છે, ત્યાં જઈને કપડા અમે ફેરવી નાખશું. અત્યારે હે ને પેલા હે ને દ્વારકાધીશના અમે હે ને દર્શન કરી લે. અને તમને ખબર એક દર્શન ન કરાવવાનું કારણ તમને કે અહીંયા હે ને અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા. આ ગેટે પાછા આવો. એક નંબર બંધ રહી જાય બેટા. આ ખર્ચા તમારી લેવું. એકની ચાવી આપી. એક નંબર બંધ રહી જાય. આ કે ભાઈ જે એક નંબર બંધ રહી જાય આ ગેટે પાછા આવો. કોલા ગેટે જવા. ભાઈ ચારની ખર્ચા તમારી લેવું હોય. શું ભાઈ કરું? હા ભાઈ મંદિર બંધ ભાઈ નવું આપશે. ગમો જરા મંગુ કાચી ક્યાં ગયા? મિત્રો હે ને દ્વારકાધીશના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતા નહીં. દ્વારકાધીશના 52 ગજની જે ધજા રહી એના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતો નહીં. અને અહીંયા જો અમે અત્યારે પ્રસાદી લેવા આવી જાય અને અહીંયા હે ને લોકર ને એવું છે તો અહીંયા બધું મોબાઈલ ને મૂકવાનું છે. એટલે અહીંયા અત્યારે મોબાઈલ મૂકી છે. પણ હે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે હજી અહીંથી કેટલી બધી જગ્યાએ જવાનું હોય. અહીંથી પ્રસાદી લઈ લઈ અને લોકરમાં આપણે અત્યારે મોબાઈલ મૂકી દઈએ. તો પેલા હે ને દ્વારકાધીશના દર્શન કરી લ્યો તમે. તો મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને અત્યારે આવી ગયા છીએ અમે ફોટા પાડવા. તો જો આ લોકેશન ઉપર ફોટા પાડવા આવી ગયા છીએ અમે. જો આમે ઓલું છે બરોબર. ત્યાં તો ફોન તમને ખબર જ છે કે જમા કરાવી લે છે, બહાર તમારે લોકરમાં મૂકવો પડે, કારણ કે દર્શન થતા નથી. ત્યાં દર્શન અંદર ફોન જ નથી લઈ જવા દેતા. બાકી તમને ધજાના દર્શન કરાયા હતા, દ્વારકાધીશના દર્શન કરાયા હતા. તો અત્યારે ફોટા પાડવા આવી ગયા. જો આ બધા સેટ થાય ધીમે ધીમે. જો 2-3 જણા અહીંયા બેઠા છે અને આ જો અમાર ધમો ના જો અત્યારે જો આમ ધીમે ધીમે બધા ઉતરે છે. અને હવે ફોટા પાડશું. પછી અહીંથી જવાનું છે હમણાં શિવરાજપુર બીચે. એટલે હે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો અત્યારે એને આપણે દ્વારકાધીશના મંદિર સામે ઉભા છીએ અને જો લાઈવ અત્યારે એને ધજા ચડાવે છે 52 ગજની કૃષ્ણ ભગવાનની. તો તમે વિડીયોમાં જો હું તમને દર્શન કરાવું. તો જો મિત્રો બાઇકમાં હોય ને એને દર્શન થાય છે, એટલે દર્શન કરી લેજો. લાઈવ ધજા ચડે છે. બોલીએ શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. તો મિત્રો સીધા આપણે અત્યારે દ્વારકાથી આવી ગયા છીએ શિવરાજપુર બીચે અને અહીંયા અમારે નાવાનું છે. કેટલી વાર નાવી એ તો કઈ ખબર નથી. શિવરાજપુર બીચે આવી ગયા છીએ. જો આ બધા હારે છે અને હવે તો ભૂપતભાઈ હારે છે, કારણ કે એમને આરામ પૂરેપૂરો કરી લીધો છે અને હવે સીધા નાવા જ આવી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો ફાઇનલી શિવરાજપુર બીચે આપણે પૂગી ગયા છીએ અને જો સામે દેખાય છે પાણી ને એવું બધું. અને જો આ બધા હારે છે અને અમારે જો આ ધમભાઈ છે, આ ભૂપતભાઈ છે, બધા આપણે હારે છે ને હવે સીધું છે ને નાવાની જ વાત છે, બીજી કાંઈ નહીં. ફૂલ બાકાજીકી જ બોલાવાની છે. તો મિત્રો જો અત્યારે શિવરાજપુર બીચ ની અંદર અમે ફૂલ મોજ કરી રહ્યા છીએ. જો તમને દેખાડે એમ જો આ બધા નાઈ છે અહીંયા. છોટો શક્તિ જો અમારે ધરમસિંહ તરતા આવડે થી ક્યાંય આગો છે. અને આપણે આમ જો ફૂલ મોજ, વાહ ફૂલ મોજ કરી ભાઈ. વાત જવા દો એટલી મોજ કરી અહીંયા. તો મિત્રો હે ને આપણે હે ને શિવરાજપુર બીજે હે ને નાઈન ખારા પાણીથી નાઈન હે ને આખા ખારા થઈ ગયા. તો અત્યારે હે ને જો અહીંયા મીઠા પાણીની ડોલ ભરવા આવ્યા છે પાર્કિંગમાં ને થોડુંક આગળ પાર્કિંગમાં જઈને ને પાર્કિંગમાં મીઠા પાણીની ડોલ છે એટલે એ લેવા આવ્યા છે, કારણ કે ભાઈ ખારા આખા થઈ ગયા છે ખારા પાણી નાઈન. જો આ બધા અહીંયા હે જો આ તમોની ગયા છે, આમાં ધરમસિંહ ની છે. અને તો મિત્રો હે ને આપણે શિવરાજપુર બીજે નાહી લીધું છે અને અત્યારે હે ને
પાર્કિંગમાં જે આપણે ઈકો રાખ્યો તો ત્યાં આવી ગયા છીએ અને ત્યાં થોડેક આગળ છે ને આપણે નાસ્તાનો પ્રોગ્રામ કરેલો હતો. તો જો આ ભેળ બનાવી નાખી છે અને છાય છે આયરે, તો બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. બધા નાસ્તો કરવા બેસી ગયા. હવે અહીંથી જવાનું છે બેટ દ્વારકા દર્શન કરવા. અને ત્યાં જો ફોન નથી લઈ જવા દેતા એટલે બેટ દ્વારકાના તમને દર્શન નહીં થાય, પણ વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહીજો. મિત્રો આપણે એને બેટ દ્વારકા દર્શન કરી લીધા હતા અને સુદર્શન સેતુ ઉપર આપણે ફોટા પાડી લીધા. પણ હવે હે ને બીજે ક્યાંય અમારે જવાનું નથી, નાગેશ્વર કે ગોપી તળાવ ક્યાંય જવાનું નથી. મિત્રો એને બેટ દ્વારકાથી નીકળ્યા હતા અને જવાનું હતું કાલાવર રણુજા, પણ હવે કાલાવર રણુજાનું કેન્સલ કર્યું છે. કારણ કે એક જગ્યાએ હે ને અમે ગેસ પુરાવા ઉભા રહ્યા હતા. આપણે કેટલી વાર લાગી ભૂપતભાઈ લગભગ ગેસ પુરાવતા? 2 કલાક થઈ ગઈ. હા, 2 કલાક જો ગેસ પુરાવતા થઈ ગઈ હતી અને મોડું થઈ ગયું હતું બહુ. જો હવે કદાચ ત્યાં મંદિરે આપણે કેટલા વાગ્યા 11-12 વાગ્યા પૂગી તો કદાચ બંધ થઈ જાય મંદિર બંધ થઈ જાય. બંધ થઈ જાય મંદિર 11-12 હા, વાગ્યા. તો પછી ભાઈ મંદિર બંધ થઈ જાય તો શું કામનું? એટલે આપણે એને અત્યારે કાલાવર રણુજાનું કેન્સલ કર્યું છે અને હવે સીધું જવાનું ચોટીલા આપણા ઘરે. એટલે હવે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી જય માતાજી.